GTN मीडिया नेटवर्क नवा रंगरूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। તારીખ 5/3/2024 મંગળવારને રોજ 2 કલાક વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અને તેમના સહાયકો વર્ષોથી ટાપુની સુંદર અને અબળા મહિલાઓને અપહરણ કરી તેમનું શોષણ કરી અત્યાચારો કરી જ્યાં સુધી અત્યાચારીઓને સંતોષ ન મળે ત્યાં સુધી મહિલાઓને બંધક બનાવી તેમની જમીનો બળજબરીપૂર્વક કબજો કરીને ઘણા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યાચાર કરતા અત્યાચારીઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવે ત્યારે વિરોધ કરતા લોકોને ધાકધમકીઓ આપવામાં આવતી હોય છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી એક મહિલા હોય તેમ છતાં પશ્ચિમ બંગાળના સંદેશખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર આટલા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે। હાલ દેશભરમાં સંદેશખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર થતા અત્યાચારને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હાલ દેશભરમાં ચલાવવામાં આવેલ વિરોધ પ્રદર્શનની માત્ર દેખાવા માટે પશ્ચિમ બંગાળની સરકારે અત્યારે અત્યાચારીઓને પકડ્યા પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈને એવીબીપી દાહોદ દ્વારા અત્યાચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આજે છે ને પુતળું દહન કરવામાં આવ્યું છે આપણે સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે। કોનું? મમતા બેનર્જીનું। શા માટે? જે સંદેશખાલીમાં જે ઘટના બની રહી છે, મહિલાનું શોષણ અને મહિલાઓ ઉપર દુષ્કર્મ અને દુરાચાર બધું થઈ રહ્યું છે, એના મમતા બેનર્જીના શાસનકાળમાં થઈ રહ્યું છે, જેના ખાતે અમે આજે કલેક્ટરશ્રી દ્વારા રાષ્ટ્રપતિ સાહેબને અરજી અને આવેદનપત્ર પહોંચી શકે એવી પ્રવૃત્તિ કરી છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે જે દુષ્કર્મ દુરાચાર અને અત્યાચારો થાય છે એ બંધ થાય અને જે સરકાર છે જે મનમરજી તરીકે શાસનકાળ હકારી રહી છે એના ઉપર કંઈક એક્શન લેવામાં આવે। હાલ આરોપી પકડાઈ ગયું છે તો હવે તમારી શું માંગ છે? શું કાર્યવાહી કરવામાં આવે? જે પીડિત મહિલાઓ છે એને ન્યાય મળે એવી અમારી માંગ છે।